તો આ હતી વાત સરદાર સરોવર ડેમની, પરંતુ અન્ય ડેમોની વાત કરીશું। અન્ય જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। પાણીની આવકને પગલે 7 જળાશયોમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી। રાજ્યના 2 જળાશય માટે જાહેર કરાયું છે એલર્ટ। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ અને મહીસાગરના વણાકબોરી ડેમમાં એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢના માણાવદરનો બાંટવા ખારો ડેમ પણ એલર્ટ મોડ પર છે। એટલે કે હવે આ તમામ ડેમ તે છલોછલ ભરાઈ જવાને આરે આવ્યા હોય તે પ્રકારની હવે પરિસ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે। ફરી એકવાર જણાવીએ છીએ, માણાવદરનો બાંટવા ખારી ડેમ છે અને સાથે જ મહીસાગરમાં વણાકબોરી ડેમ છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવી રહી છે। આ સાથે જ રાજ્યના અલગ અલગ જળાશયોમાં આ પ્રકારનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો વરસાદ જેમ જેમ પડી રહ્યો છે, અતિશય વરસાદના કારણે હવે ડેમમાં પણ નવા નીર જે પ્રકારે આવ્યા ત્યારે એ જાણવું એટલું જ જરૂરી છે કે ડેમમાં હાલ કેટલો પાણીનો જથ્થો છે। ગ્રાફિક્સના માધ્યમથી આપ જુઓ કે જે ધોળીધજા ડેમ 92.84% ભરાતા હાઈ એલર્ટ પર આ ડેમને રાખવામાં આવ્યો છે। વણાકબોરી ડેમ કે જે સાથે જ આપ જોઈ શકો છો 91%થી વધારે ભરાઈ ગયો છે અને એટલા માટે તેને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। અતિશય ધોધમાર વરસાદ થાય છે અને તેના કારણે બાંટવા ખારો ડેમ કે જે 84%થી પણ વધારે ભરાયેલો છે અને એટલા માટે તેને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે। આ સાથે જ રાજ્યના અન્ય 7 એવા ડેમ છે કે તમામ પર એલર્ટ પર રાખવામાં આવ્યા છે। એટલે કે આ તમામ ડેમ કે જે સતત ભરાઈ રહ્યા છે, પાણીની આવક થઈ રહી છે અને હવે જો વધારે પાણીની આવક થશે તો એલર્ટ મોડ પર, એટલે કે આ ડેમ છલોછલ ભરાય તે પ્રકારની પરિસ્થિતિ છે। કડાણા ડેમની વાત કરવામાં આવે તે 46.57% તેનો પાણીનો જથ્થો છે, એટલે કે હજી 50% પણ નથી પહોંચ્યો। કડાણા ડેમમાં 320 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે, એટલે કે હજુ પણ આ ડેમ ભરવાની ઘણી વાર લાગે એવી છે। 2000 ક્યુસેક પાણી હાલ તેમાંથી છોડવામાં પણ આવી રહ્યું છે, કારણ કે જેટલો જથ્થો આવે છે તેને મેન્ટેન કરવા માટે આગળના વિસ્તારોમાં એ પાણી છોડવું એટલું જરૂરી બની જતું હોય છે અને આ તમામ જે નિયમો હોય છે, પ્રોટોકોલ હોય છે, તેને ધ્યાનમાં રાખીને આ ડેમના તમામ લેવલને મેન્ટેન કરવામાં આવતા હોય છે। જો ડેમ સમયસર વધારે ન ભરાય તો પણ ચિંતાની વાત છે અને સમય કરતાં વહેલો ભરાઈ જાય તો પણ ચિંતાની વાત થતી હોય છે અને એટલા માટે થઈને જ પાણીને આગળ છોડવું અને પાણીને રોકવું, આ તમામ જે નિર્ણય હોય છે ખૂબ જ અગત્યના હોય છે। ગુજરાતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ તમામ નિર્ણય લેવામાં આવતા હોય છે।